या अली मदद, अलवाइज अलीजा बहादुर अली राजानी, वाइज नंबर 3। हजरत मौलाना दणी सलामत दातार, सरकार नूर मौलाना शाह करीम अल हुसैनी हाजर इमामना पाक पवित्र અને મુબારક નામ ઉપર સલવાત પડોલા મળ્યા। મોમીનો, જે દુનિયામાં અમે જીવી રહ્યા છીએ, પીરો અને પૈગંબરોના હિસાબે આ જમાનો, આ દુનિયાનો આ છેલ્લો અને આખરી પીરિયડ કલયુગ અથવા ફડતાલ વેળા તરીકે પીરે ઓળખાવ્યો અને પોતાના જ્ઞાનોમાં એ બાબતના ખુલાસાઓ આપ્યા કે આખર જમાનામાં કે જ્યાં હળાહળ કલયુગ છે, એટલા બધા ગુનાહો થશે, એટલા પાપો થશે કે અગર એક ઇન્સાન એ પાપોથી બચવાની કોશિશ બી કરશે ને તો નહીં બચી શકે। મમ્મીનો આ જયારે વાંચીએ છીએ ને આપણે કે છેલ્લા કલયુગની અંદર ગુનાહો એટલા બધા વધી ગયા છે અને જેમ જેમ જમાનો વધતો જાય છે આગળ ને આગળ, જેમ જેમ સાયન્સ અને ટેકનોલોજી પ્રગતિ કરતા જાય છે, દુનિયાવી લિજ્જતો અને આરામ અને આસાઈશની ચીજોમાં વધારો થતો જાય છે, તેમ તેમ માનવીઓથી, ઇન્સાન જાતથી ગુના બી વધતા જાય છે। જો કે પીરો કહી ગયા હતા પોતાના જ્ઞાનમાં કે પાપે કલયુગ પૂરો થશે, એટલા બધા પાપ અને એટલા બધા ગુનાઓ દુનિયામાં થશે। સાધારણ શબ્દોમાં આપણે કહીએ તો એમ કહી શકીએ કે ડગલે ને પગલે ઇન્સાનથી ગુના થવાના અને આવી રીતે જો ગુનાઓ વધતા જાય અને એક ઇન્સાન 70, 80 કે 90 વર્ષની ઉંમર સુધી જીવે, ધર્મ ઓછું હોય, પાપ વધારે હોય, ગુનાઓ વધારે હોય, જેમ પી સદરજીને પોતાના જ્ઞાનની એક કડીમાં લખ્યું અમારા પીર મા બાપે કે પછી શું થશે, ઓલો ધણી સલામત હિસાબ કરવા બેસશે તો કે પાને 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 જીવતારા પાપ લખાણા, જેટલા પાનાઓ ખુલશે એમાં પાપ પાપ અને પાપ જ હશે। પાને પાને જીવતારા પાપ લખાણા, માએ ધર્મનો અક્ષર ન સૂજેજી। અને ધર્મ હશે થોડું ઘણું, પીરનો મતલબ એમ નહીં હતો કે ધર્મ કર્યું જ નહીં હોય, ધર્મ હશે થોડું ઘણું, પણ હવે થોડુંક ધર્મ હોય અને કરોડો ગણા ગુના હોય તો એટલા બધા ગુનાના ઢેરની અંદર નાનકડું ધર્મ ગોતવું મુશ્કેલ થઈ જાય નહીં। એટલે કહેવાનો મતલબ એ હતો કે એટલા બધા પાપો થશે, એટલા બધા પાપો થશે કે ધર્મ જોવા માટે ખાસ દૂરબીન લગાડવી પડશે કે આમાં ક્યાં ઠેકાણે એને ધર્મ કર્યું છે। આટલા ગુનાઓ થઈ જશે ને ખાસ કરીને આ જમાનામાં અને આવા વેસ્ટર્ન કન્ટ્રીમાં કે જે ઘણા જ એડવાન્સ હોય, ગુના તો થશે અને ગમે એટલો એનાથી બચવાનો ઉપાય કરે કે ઇન્સાનની ફરજ છે કે એને કરવો જ જોઈએ, પણ તે છતાં બી ગુના થશે। કારણ કે અમને ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું એક ફરમાન યાદ છે, કલામે ઇમામે મુબીનમાં એ ધણી સલામત દાતારે ફરમાવ્યું, પ્રિન્ટેડ ફરમાન છે। મૌલા ફરમાવે છે કે હઝરત ઈસા ફરમાવતા હતા, ઇમામે ડાયરેક્ટ ફરમાન નથી કર્યું, પૈગંબર ઈસાનો હવાલો આપ્યો। હઝરત ઈસા ફરમાવતા હતા કે એક સારામાં સારો મોમન એક દિવસમાં 7 ગુનાહ કરે છે। આ ઇમામનું કલામે ઇમામે મુબીનમાં ફરમાન છે। આપણા જેવાની વાત નથી થતી, સારામાં સારો મોમન, જેના માટે આપણને લાગે કે બહુ સારો છે, ભગત છે, ઈમાનદાર છે, ચુસ્ત છે, તો એના માટે બી ઇમામ કહે છે કે ઈસા મસીહે ફરમાવ્યું કે એ બી એક દિવસમાં 7 ગુનાહ કરતો હોય છે। હિસાબ લગાવો, એક દિવસમાં 7 કરે તો મરી જાય ત્યાં સુધીમાં એ ગુનાહો થાય કેટલા। પીર સદરદીન ઉપર અમને બહુ ઉમેદ હતી કે અમને એ બચાવશે, અમારા પીર કે જેના અમે મુરીદ છીએ। જો અમે સજા કે ગુનાહોના માટે જે અમને ખુદાવંદ તાલા તરફથી
શિક્ષા આપવામાં આવે. અને જો એ અમે ભોગવતા હોઈએ તો પીરને તકલીફ થાય ને, કારણ કે ગમે એમ તો અમારો બોધગુરુ, તો અમારી ઉમેદ હતી કે પીર સદરદીન આપણા માટે કંઈક કરવાના, બચાવનો કોઈ રસ્તો ગોતે. તો એને પહેલેથી આ જોયા, ભણે પીર સદરદીન યાલી હમ ગુનેગાર કી. એ કે હું પોતે ગુનેગાર છું. તમે ગિનાના પાઠ તો બોલો છો. આ ભણે પીર સદરદીન યાલી હમ ગુનેગાર, ગુના બખ્શો હમારા યાલી બખ્શણહાર કી. હમ ગુનેગાર કી, ભણે પીર સદરદીન યાલી હમ ગુનેગાર કી. હું પોતે ગુનેગાર છું મોલા. કોણ કે છે? પીર સદરદીન કે છે. હવે જયારે અમારો ગુરુ જેમ કેતો હોય તો આપણે શું કહેવાનું કે યાલી હમ ગુનેગાર, ગુના બખ્શો હમારા યાલી બખ્શણહાર કી. તો બી અમને થયું કે કદાચ જ્ઞાનનો કોઈ બીજો મતલબ હશે પીર સદરદીનનો. બની શકે છે ને કે એવા મહાન પીર જેની એટલી બધી ઇબાદત અને એટલી બધી ઇમામના ઘરની સેવા, એટલું બધું જબરદસ્ત કાર્ય, અને એને આપણે ગુનાહગાર કેમ કહી શકીએ? કદાચ આ જ્ઞાનની કડીનો કોઈ જુદો મતલબ નીકળતો હોય કે પીરે હમ કીધું એ હમ એના મુરીદો માટે હોય. જો આપણે એમ છટકબારી રાખવા માંગીએ બી કદાચ, તો દુઆની અંદર પીર સદરદીને ઇકરાર કર્યો હતો. એ દુઆ પોતે લખીને એમાં કબૂલ કર્યો હતો કે હું બી ગુનેગાર છું. અને સવાલ જ પેદા ન થાય. ખુલ્લી રીતે એને કબૂલ કર્યું દુઆની અંદર, કે જે દુઆ એને બનાવી હતી. અને અમારા વડવાઓ 600 થી 650 વર્ષ સુધી એ દુઆ પડતા રહ્યા. રોજ 3 વખત પડવામાં આવતી હતી એ દુઆ. અને એમાં એક પાઠ હતો, અને એવો પાઠ હતો કે પીરને બહુ પસંદ હતો, પોતે જ લખ્યો હતો, બહુ પસંદ હતો. અને એ પાઠ જમાતને હુકમ હતો કે સિજદામાં જઈને પડે, બેઠા બેઠા નહીં, સિજદામાં જઈ અને એ પાઠ પડે. દુઆ પડાવનાર સિજદામાં બોલે અને આખી જમાત સિજદામાં જાય. એ પાઠ તમને યાદ હોય, બુઝુર્ગ લોકોને યાદ હશે, કારણ કે તમે લોકોએ 1956 થી નવી દુઆ શરૂ કરી છે. 30 વર્ષ પહેલા, એની પહેલા જૂની દુઆ જ હતી. એમાં એ પાઠ હતો, યાસા પીર વકીલ જુમલો જમાત માદર પીદર ખીસ ખિસાવન જિંદે મુર્દે બંદો સરતા પા ગુનેગાર ખીએ. સમજા મમ્મીનો આ પાઠ દુઆમાં હતો, પીર સદરદીને લખ્યો અને સિજદામાં બોલવાનો હતો. એ સિજદામાં જાઓ અને બોલો. સમજા મતલબ? યાસા એટલે કે યા હાજર ઇમામ પીર, પોતાનું નામ પહેલે લખ્યું પીર, પછી કીધું વકીલ. વકીલ એવા આપણા બોધગુરુઓ જેને પીરાતન નહોતી મળી, વકીલ બી કહેવાતા હતા, અને એના પછી સૈયદ બી કહેવાતા હતા, જેમ સૈયદ ઇમામ શાહ, સૈયદ મોહમ્મદ શાહ. વકીલો, પીરો અને સૈયદો. યાસા પીર અને વકીલ. પછી કે છે જુમલો જમાત, બધી જમાતો. માદર પીદર એટલે માં અને બાપ અમારા. ખીસ ખિસાવન સગા વાલાઓ. જિંદે મુર્દે જીવતાઓ અને મરેલાઓ. અગાઉ જે મરી ગયા અમારા બાપ દાદાઓ વડવાઓમાંથી, જીવતા છે બધાય અને મરેલા છે બધા. બંદો સરતા પા ગુનેગાર, માથાથી પગ સુધી ગુનાહગાર છે. ખુલ્લા શબ્દોમાં છે ને કે આપણે વિચાર બી ન કરીએ કે આમાં કઈક બીજો મતલબ નીકળતો હોય. એ કે છે કે પીર ગુનાહગાર, વકીલ ગુનાહગાર, જમાત ગુનાહગાર, અમારા મા બાપો ગુનાહગાર, સગાવાલાઓ ગુનાહગાર, જુમલે જમાત ગુનેગાર, જીવતાઓ ગુનેગાર, મરેલાઓ ગુનેગાર, અને કેટલા ગુનેગાર તો કે સિરતા પા, માથાથી પગ સુધી ગુનાહગાર. પીરે પહેલે પોતાનું નામ લખ્યું, પોતાને મૂકીને ખાલી લખ્યું હતો કે યાસા વકીલ જુમલો જમાત, નહીં કે પીર પહેલે કે મારું નામ બી લખી નાખું. અને ગિનાનમાં બી એ કરાર કર્યો કે ભણે પીર સદરદીન યાલી હમ ગુનેગાર. હવે જયારે પીર સદરદીનના શબ્દો આવા હોય, અને એ બી આજથી 700 વર્ષ પહેલા, કે જયારે ઈમાનદારી જેવી કોઈ ચીજ હતી, અને એ વખતે જો આવું બોલતા હોય તો આજના જમાનામાં આવા વેસ્ટર્ન કન્ટ્રીમાં શું થવાનું મૂવીનો? કેટલા ગુનાઓ થશે ને કેવી રીતે થશે? નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની એક હદીસ યાદ આવી.